નમસ્કાર દર્શક મિત્રો, આજે એવા વ્યક્તિ વિશે આપણે મુલાકાત કરવાની છે અને એ વ્યક્તિ વિશે જાણવાનું છે કે તેમના જીવનના સંઘર્ષો વિશે જાણીશું. આટલા વર્ષમાં કરેલા જીવનમાં કેટલા પડાવો આવી જાય છે, તો એમના વિશે પણ આપણે જાણીશું. મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ જે વડોદરામાં આવેલું છે, લગભગ 2018માં તેની સ્થાપના કરવામાં આવી હતી. મિતેશ નામ કેમ રાખવામાં આવે? એક એવો છોકરો કે જેને પોતાના જીવનના સંઘર્ષો કરીને મિતેશ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ આગળ વધાર્યું. આજે 2026 આવી ગયું છે અને લગભગ આ સંસ્થાને 7 વર્ષ જેવું થયું છે. આ સંસ્થા કહેવાય છે ને કે ઝીરોથી લઈને હીરો સુધી બનેલી આ સંસ્થા છે અને આ સંસ્થામાં સૌથી વધારે મહિલાઓ વિશે કાર્ય થાય છે. મહિલાઓને થતી જે પ્રોબ્લેમો હોય છે, જે સમસ્યાઓ હોય છે, એની અંદર આ સંસ્થા કામ વધારે કરે છે અને નાના મોટા તહેવારોમાં જે બની શકે એવા જરૂરિયાતમંદ લોકોની ખુશી માટે પણ આ સંસ્થા કામ કરે છે. આજનો દિવસ એટલે નજીક હોળી આવી ગઈ છે, તો આ સંસ્થા દ્વારા આજે પણ તરસાલી બ્રિજ નીચે જરૂરિયાતમંદ લોકોને ખજૂર ધાનીનું વિતરણ કરવામાં આવ્યું. મિતેશ ફાઉન્ડેશન એવું નથી કે પોતાની ખુશી માટે કાર્ય કરે, નહીં. પહેલા બીજાની ખુશી, પહેલા બીજા ખુશ રહે એ લોકો તહેવારનું સેલિબ્રેટ કરે અને પછી આ સંસ્થા કરે છે. હવે આજનો દિવસ અને એક વ્યક્તિની મુલાકાત કે જે છોટાઉદેપુરના એકદમ નાનકડા ગામમાંથી આવેલો, આમ તો કોલેજમાંથી ઇન્ટર્ન તરીકે આ સંસ્થામાં તાલીમ લીધી 1 મહિનાની, અને 1 મહિના તાલીમ પૂર્ણ કર્યા બાદ કહેવાય ને સંઘર્ષો કરો તો તમને બધું જ મળે. તો મિતેશ ફાઉન્ડેશનમાં જાન્યુઆરીમાં આ વ્યક્તિએ તાલીમ લીધી, એના પછી સંઘર્ષો કર્યા બાદ એમને જિલ્લા પ્રમુખનું સ્થાન પ્રાપ્ત કર્યું છે મિતેશ ફાઉન્ડેશનમાં. તો આજે હું તમને મુલાકાત કરાવીશ મેઘા, જે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટના જિલ્લા પ્રમુખ મેઘાબેન છે. મેઘાબેન એક નાનકડા ગામમાંથી આવેલા છે છોટાઉદેપુરમાં. તો આજે એમના સંઘર્ષ વિશેની કહાની હું તમને કહીશ. વેલકમ મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટમાં. મેઘાબેન, મિતેશ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટમાં તમે જોડાયા, ક્યારથી જોડાયા? હું જાન્યુઆરીમાં અહીંયા ઇન્ટર્ન તરીકે આવી. આ સંસ્થામાં ઇન્ટર્ન તરીકે હું જાન્યુઆરી 1 મહિનાની ઇન્ટર્નશીપ મેં પૂર્ણ કરી આ સંસ્થામાં. એ પહેલાં હું ડભોઈ કોલેજમાંથી આવું છું અને હું પ્રોપર છું છોટાઉદેપુર સાડલીથી. મારું એક નાનું એવું ગામ છે. ત્યાંથી ફર્સ્ટ ટાઈમ તો મારે જ્યારે ગ્રેજ્યુએશન માટે મને બહુ તકલીફો પડી હતી. એમાં ઘરના તો મારા મમ્મી છે જે મને કીધું હતું કે કોલેજ કરે, એમ પણ આજુબાજુવાળા લોકો ના પાડતા હતા કે છોકરીઓને કોલેજ નહીં કરાવવાનું, આ નહીં કરાવવાનું, વધારે નહીં ભણાવવાનું, લગ્ન કરાવી દેવાનું, આટલું ભણ્યું એટલે બહુ થઈ ગયું. પણ મારા મમ્મીએ હાર ન માનતા મને ભણાવી, ગ્રેજ્યુએશન કરાવ્યું. અને ગ્રેજ્યુએશન બાદ મને ત્યાં કલારાણી કોલેજ મેં કરી. એ મારે નજીકમાં જ છે, 15-20 કિલોમીટરમાં. ત્યાં જવા માટે મને ના પાડતા હતા. પછી ડભોઈ તો બહુ દૂર રહ્યું, તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરવા માટે મને ડભોઈ એ લોકો કઈ રીતે, મને બી એમ થતું હતું કે નહીં જ મોકલે. પછી મેં પહેલાં બી મમ્મી જ મારા માટે એમ ઊભા રહ્યા હતા, બધાને સમજાવ્યું કે મારી છોકરી તો જશે ભણવા, તમે જે થાય તમે કરી લેજો, મારી છોકરી તો ભણવા જવાની છે. હા, મારી છોકરી પર મને પૂર્ણ વિશ્વાસ છે. એ ભણશે અને કંઈક બનશે, એમ તે દિવસે હું તમને કહીશ. એમ અત્યારે મારે તમને કંઈ નથી કહેવું, પણ મારી છોકરી ભણશે, એમાં કોઈ રોકી નહીં શકે મને. તો એ રીતે મેં ગ્રેજ્યુએશન ત્યાં કર્યું અને પછી મેં વિચાર્યું કે મેં ગ્રેજ્યુએશન તો કરી દીધું, પણ હવે મારે આગળ શું કરવું? તો મારામાં અંદરથી મારી ભાવના એ છે કે મને લોકો પ્રત્યે, જે ગરીબો છે ને એના પ્રત્યે દયા બહુ વધારે આવી જાય. તો એટલા માટે મેં વિચાર્યું કે મારે સમાજ સેવામાં એટલે કે સોશિયલ વર્કમાં જોઈન થવું જોઈએ, જોડાવવું જોઈએ. તો એ રીતે મેં વિચાર કર્યો અને સોશિયલ વર્ક કરવા માટે હું ડભોઈ કોલેજમાં મેં એડમિશન લીધું મારા મિત્રના રેફરન્સથી. અને પછી મેં એમને પૂછ્યું કે સોશિયલ વર્ક આપણે MSWમાં અભ્યાસ કરીએ છીએ,
તો એમાં સમાજ સેવા જ થશે ને, કેમ કે પહેલાથી તો કોઈને નોલેજ હોય નહીં. એટલે મેં પહેલા તો માહિતી લીધી તો કે હા, મેં કીધું ઓકે, તો મને મારે ગરીબોનું કલ્યાણ કરવું છે, મીન્સ કે મારાથી જેટલું બને ને એટલું હું એમના માટે કરી શકું. એટલે મેં પછી સોશિયલ વર્કમાં એડમિશન લીધું ડભોઈ કોલેજમાં, અને ત્યાંથી હું હવે મારું લાસ્ટ સેમેસ્ટર છે 4th. તો ત્યાંથી હું હવે અહીંયા ઇન્ટર્ન માટે આવી હતી, ઇન્ટર્નશિપ માટે ઇન્ટર્ન તરીકે જાન્યુઆરીમાં. તો 1 મહિનાની મારી ઇન્ટર્નશિપ પતી ગઈ અને અત્યારે હું હાલ એપ્રેન્ટિસ જોઈન કરી છે મેં. અને ઇન્ટર્ન પત્તા સરને મારું કાર્ય ગમ્યું અને સમાજ પ્રત્યેની મારી ભાવના ગમી. તો એ રીતે એમણે મને આ સંસ્થામાં જિલ્લા પ્રમુખ તરીકેનું પદ આપ્યું, અને જેને હું આગળ જતા ખૂબ સારી રીતે હેન્ડલ કરવા માંગુ છું. આ સંસ્થાનો પહેલો ઉદ્દેશ્ય જે સર દ્વારા જણાવવામાં આવ્યો છે, અને મને બી ખબર છે, આટલા ટાઈમથી હું અહીંયા આવું છું તો મને બી ખબર પડી કે સૌથી પહેલો આ સંસ્થાનો પ્રોજેક્ટ છે કે મહિલાઓ પર છે. જે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન જે સમસ્યાઓ આવે છે એનો સામનો એ કઈ રીતે કરતી હશે, અને એ દરમિયાન એમને કેટલી બધી એમ સમસ્યાઓનો સામનો કરવો પડે. તો એ રીતે અમને અલગ અલગ બધા જ પ્રોજેક્ટની માહિતી મળી પહેલા જ દિવસે. પછી એ રીતે અમે 1 મહિનાની ઇન્ટર્નશિપ પૂરી કરી અહીંયા, અને અત્યારે હું એપ્રેન્ટિસમાં બી છું અને જિલ્લા પ્રમુખ તરીકેનું અહીંયા ભાગ ભજવું છું. મેઘાબેન, હવે મિતેશ ફાઉન્ડેશનમાં તમને આટલા ટૂંકા સમયમાં આ પદ સ્થાન પ્રાપ્ત કરી દીધું છે, અને તમારી મમ્મીએ આટલો બધો સપોર્ટ કર્યો. કેમ કે એ ભણેલા નહીં હોય, કદાચ નથી ભણેલા, એટલે કહેવાય છે ને કે આપણે એ વાત કરીએ કે માં છે ને એને અંદરથી એવું હોય કે હું નથી ભણી ને પણ મારી દીકરીને ભણાવીશ. એના સપના જે માએ પોતાના સપના જોયેલા હોય ને, જે પૂરા ના થયા હોય, એની દીકરી થ્રુ પૂરા કરવા માંગતી હોય. એટલે તમે સરસ, તમારી મમ્મીએ આટલો બધો સપોર્ટ કર્યો. કારણ કે છોકરીઓ વિરુદ્ધ ઘણા બધા હોય છે કે આ ભણવી ના જોઈએ, બગડી જશે, અને એમાં પણ કોલેજ જો આવે તો વધારે બધાની માનસિકતા હવે ચેન્જ થઈ રહી છે. બટ જે મમ્મી પપ્પા છે એ સપોર્ટ કરનારા હોય આવા, તો તમે આટલું MSW કર્યું અને અત્યારે આ સંસ્થામાં જોડાઈ ગયા છો. તો હવે આ સંસ્થામાં જોડાયા અને જિલ્લા પ્રમુખ તરીકે તમને સ્થાન પણ પ્રાપ્ત થઈ ગયું છે ટૂંકા સમયમાં. તો આગળ જતા ભવિષ્યમાં આ સંસ્થાને તમે ક્યાં જોવો છો, અને નવા પ્રોજેક્ટ હોય કે સંસ્થાના કાર્યો હોય તો તમે કેવી રીતે હેન્ડલ કરશો? આ સંસ્થાના કાર્યો અમે પહેલાં તો જેમ આ સંસ્થાના જે મેમ્બર્સ છે એ લોકોએ હેન્ડલ કર્યા છે, પણ હું જ્યારે હવે મારી અહીંયા નિયુક્તિ થઈ છે આ રીતે, તો હું હવે કંઈક એવું અલગ કરવાનો પ્રયાસ કરીશ કે જેથી આ સંસ્થાનો લાભ વધારે લોકો સુધી પહોંચી શકે. અને હું ધીરે ધીરે આ સંસ્થાને મારા છોટાઉદેપુરમાં બી લઈ જવા માંગુ છું. ગુડ. હા, તો હું અહીંયા કમ્પ્લીટલી બધું શીખી જાઉં, કેમ કે હજુ હું નવી જ છું. જી. હા, એટલે અત્યારે હું સરની સાથે મળીને કામ કરીશ. અને એમ તો બધી યોજનાઓ અને સેવાઓ વિશે જાણું છું, પણ હજુ વધારે રીતે પ્રયાસ કરીશ, વધારે સારી રીતે, કે કઈ રીતે લોકોને આપણે મદદ પૂરી પાડી શકીએ. અને ધીરે ધીરે હું છોટાઉદેપુરમાં બી આવા કાર્યો કરવા માંગુ છું, જેથી લોકોને સેવા મળી રહે. કેમ કે એ બાજુ અહીંયા કરતા વધારે એ બાજુ જરૂર છે. કારણ કે ગામડાનો ભાગ છે. અને તમે જે રીતે કીધું કે મમ્મીએ મને આટલો સપોર્ટ કર્યો, તો કદાચ હવે એવું બની શકે કે તમે અહીંયાથી શીખ્યા, મોટા શહેરમાં આવીને, અને હવે તમારા ઘરના જે નાની દીકરીઓ હશે કે પછી તમારી ગામની નાની છોકરીઓ હશે, તો એ પણ આ શીખશે કે જો આ હોય છે ને કે જો આ છોકરી ગઈ અને આવા સિટીમાં ગઈ અને જો અત્યારે એ આ પોઝિશનમાં ઉદાહરણ બનીશું. હા, એક તમે પ્રેરણાદાયક બનશો કે આ વ્યક્તિ આ રીતના બની, અને એ લોકોની અંદરથી શોખ જાગશે કે મારે પણ સ્કૂલે જવું પડે અને મારે પણ કોલેજ કરવી છે, અને હું પણ આ રીતના મારા શોખ પૂરા કરી શકીશ. તો મિતેશ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ આટલા વર્ષોથી કામ કરી રહી છે, અને એની સાથે તમે જોડાયા અને તમે આની અંદર વધારે આગળ વધો અને આ સંસ્થાને તમે છોટાઉદેપુરમાં કહો છો કે લઈ જવાની, તો કેવી રીતના લઈ જશો અને તમને આ ખ્યાલ કેમ આવ્યો?
આ ખ્યાલ મને એટલે આવ્યો કેમ કે હું તમને કીધું એ પ્રમાણે મને કોઈ બી ગરીબને જોઉં કે કોઈ એમ કોઈ વસ્તુ માટે તડપતું હોય ને તો એને હું સેવા એની કરું એમ એવું મારા દિલમાં બહુ ઈચ્છા થાય. પણ આપણે એટલા બધા કેપેબલ ના હોઈએ તો આપણે કોઈ કારણોસર એમની મદદ ના કરી શકીએ. પણ જેમની થાય ને એમની તો કરી જ છે. ઓકે. બાકી સેવા કરવાનું મને બહુ જ પસંદ છે અને અમારી બાજુ આ સેવા આપવી એ અત્યારે ખૂબ જ જરૂરી છે. બહુ લોકો ગરીબ પણ છે અને અશિક્ષિત પણ છે. શિક્ષણની બી બહુ બધી કમી છે. જેમ કે અત્યારે ભણવા તો આમ ખાસા છોકરાઓ છોકરીઓ ભણે તો છે પણ એમને સમજણ નહીં હોતી કે આપણે આટલું ભણ્યા અને અધવચ્ચે ભણવાનું મૂકી દે. એમને આગળ શું કરવું એનો કોઈ ખ્યાલ નહીં હોતો. એટલે એનું બી માર્ગદર્શન આપવું છે. અને આજે આ સંસ્થાનો પહેલો પ્રોજેક્ટ છે માસિક ધર્મ દરમિયાન થતી સમસ્યાઓ. તો એ સમસ્યાઓ વિશે અને એ સમસ્યાઓ કેમ થાય છે એનું હલ કઈ રીતે આવી શકે અને એમાં વપરાતા જે બી કાપડ છે પેડ્સ છે એનો તમે કઈ રીતે યોગ્ય ઉપયોગ કરો, તમે કેવા કાપડનો ઉપયોગ કરો કે પેડ્સનો. એની અંદર એવું છે કે તમે ગામડામાંથી આવો છો, બરાબર છે, એટલે તમને આ મહિલાના જે પ્રોજેક્ટ છે ને મિતેશ ફાઉન્ડેશનનો, તો એની અંદર જે મકસદ ગામડા સુધી, કારણ કે સિટીની છોકરીઓને એ ખ્યાલ છે કે પેડ મારે કેવી રીતના યુઝ કરવા, ઠીક છે, તો ગામડાની છોકરીઓને એટલી બધી ખબર નથી પડતી. અને મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ આટલા વર્ષથી આના ઉપર જ કામ કરતું આવ્યું છે કે મહિલાઓને જે સમસ્યાઓ થતી હોય છે તો એનું નિરાકરણ કેવી રીતના લાવી શકાય. અને તમે કાપડની જગ્યાએ પેડનો યુઝ કરો, ઠીક છે. હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે સ્કૂલ હોય કે કોલેજમાં હોય કે એની અંદર તમારે પેડ રાખવા, સેનિટાઈઝર પેડ, બરાબર છે. તો એક આ લાભ સારો મળ્યો છે કે આટલી વસ્તુથી આટલું મોટું પરિણામ આવે છે. કન્ટિન્યુ. ઓકે, તો આ વિશે મારે એમને માહિતગાર કરવા છે અને એમના માટે શું સારું છે અને શું ખરાબ, એ લોકો જે અત્યારે યુઝ કરે એ એમના માટે કેટલું નુકસાનકારક છે એ મારે એમને જણાવવું છે. અને તમે સારી વસ્તુનો ઉપયોગ કરી તમારું સ્વાસ્થ્ય જાળવો, એ જ મારો ઉદ્દેશ્ય છે. અને એ લોકો ભણે ગણે તો છે પણ આગળ વધવા માટે તમારે કયા ડિપાર્ટમેન્ટમાં જવું જોઈએ, શું કરવું જોઈએ, અગર એમને માહિતી નથી તો એ મારા થ્રુ પહોંચીને, મારા લગી પહોંચીને હું એમને માહિતી આપી શકું અને આગળ વધી શકે. હા, એટલે આ સંસ્થાનો બીજો એક પ્રોજેક્ટ પણ છે એજ્યુકેશન. હા છે, એટલે એ પણ તમે સરળ રીતે તમારા ગામ સુધી પહોંચાડી શકશો. હા, એટલે એક કહેવાય ને કે વડોદરાથી લઈને છોટા ઉદયપુર આખી આ સંસ્થા જશે. હા, જશે. અને આ સંસ્થાનો લાભ દરેકને મળે એવું આપણે ઈચ્છીએ છીએ. મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ 2018માં સ્થાપિત થયેલી. હવે મેઘાબેન જે ઇન્ટર્ન તરીકે આવેલા જાન્યુઆરી 2026માં, અને એમને કહેવાય છે ને કે મેરી દોડ મેરી ઉડાન और मेरा पंख, તમે જેવું ઈચ્છો, જેવા સપનાઓ તમે જોવો એવું તમને પ્રાપ્ત થાય છે. એક નાના ગામમાંથી આવેલું, જેની મમ્મીએ, આપણે એક ગુજરાતી હોય કે ભારતીય, દરેક છોકરી હોય ને તો એને પાછળનો સપોર્ટ છે ને પોતાની માનો હોય. એવું છે કે માં ભણેલી ના હોય ને તો એને બહુ જ બધા ઈચ્છા હોય કે હું નથી ભણી ને કઈ વાંધો નહીં, મારી છોકરી ભણશે અને એના સપના પૂરા કરશે. અને એ છોકરી જ્યારે સપના પૂરા કરે ને તો માને અંદરથી એવું થાય કે હાશ, હવે મારા સપનાઓ પૂરા થઈ ગયા છે. તો બેસ્ટ ઉદાહરણ મેઘાબેન છે, છોટાઉદેપુરમાંથી આવેલા છે અને ઇન્ટર્ન તરીકે કાર્ય પૂર્ણ કર્યું અને આ સંસ્થા સાથે હવે જોડાયેલા રહેશે. વડોદરામાં કામ કરતી આ સંસ્થા અલગ અલગ જિલ્લાઓમાં પણ કામ કરી રહી છે અને હવે છોટા ઉદયપુરમાં પણ પહોંચી જશે. એટલે કોંગ્રેચ્યુલેશન, તમને જિલ્લા પ્રમુખ તરીકેનું પદ પ્રાપ્ત કર્યું છે અને આ પદને જાળવી રાખો અને સંસ્થા સાથે જોડાઈને આ સંસ્થાનો લાભ લોકોને મળે અને લોકો આપણા સુધી કનેક્ટ થાય અને એ લોકોની સેવા કરી શકીએ. તો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ.